घाट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से, न रोको आज धोने दो चरण आँखों के पानी से। बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं। बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। कल दिवाली है तो एक दिन नहीं रुक सकता था। इस बार दिवाली भारत माँ के साथ, अगली दिवाली इस माँ के साथ। तुमको पाके क्या पाया है, सृष्टि के कण कण से पूछो। तुमको खोने का दुख क्या है, कौशल्या के સૌને જય માતાજી। હું છું શીતલબેન અને તમે બધા મને ઓળખો છો। અને આજે અમે આવ્યા છે દેવઢા ગામમાં જે યશભાઈનું ઘર બનાવવાના છે। આપણે હિન્દુ સેના જે ગ્રુપ ચાલે છે નવસારી વલસાડ ડુંગરી દ્વારા, એ ગ્રુપ દ્વારા અને સૌનો સાથ સહકારથી આપણે આજે યશભાઈનું ઘર બનાવવાના છે। અને યશભાઈના ઘર બનાવવા માટે ખૂબ જ સારો સાથ સહકાર આપણા માસીઓ અમિતભાઈ, દિવ્યેશભાઈ અને એમના ગામના સરપંચ તથા અન્ય આગેવાનો દ્વારા પણ ખૂબ સારો સહકાર આજે મળી રહ્યો છે। ખરેખર યશભાઈ ખૂબ જ નસીબવાળા છે કે એમને આટલો સહકાર મળે છે અને આટલી સેવા મળે છે। તો આપ સૌ દાતાઓને મેં પહેલાં તો દિલથી ધન્યવાદ કરું છું કે તમે આટલો સાથ સહકાર આપ્યો અને ખૂબ જ સરસ રેતી, કપચી, સિમેન્ટ બધું જ યશભાઈના ઘર માટે મળી રહ્યું છે। તો આવી જ રીતે સૌ દાતાઓ મદદ કરશો અને આવી રીતે આપણે કોઈ નિરાધાર જે યશભાઈ છે એવા કોઈ બીજા પર ભાઈઓ હશે કે વિધવા માતાઓ હશે કે જેનું કોઈ જ નથી, એમને આપણે ઘર બનાવી આપશું। તો આ બધા જ ભાઈઓ ખરેખર સવારના આવ્યા છે અને બધી જ મદદ આપણે કરી છે। ખૂબ જ સહકાર આપણે મહારાજે પર આપ્યો છે અને આપણા ભાઈ છે આપણે અગ્નિ હિન્દુ સંગઠનના ભાઈઓ છે એમ પર આવ્યા છે અને એમનો પણ ખૂબ સહકાર આપને મળી રહ્યો છે। અને આ હિન્દુ સેના જે ગ્રુપ છે એ ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું। અને આપણે આ ગીતા માસી છે એ પર આપણે ખૂબ સરસ આપણે સહકાર આપ્યો છે। તો માસી જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હિન્દુ સેના ગ્રુપને મારી એટલી નમ્ર વિનંતી છે કે આવો આગળ પ્રગતિ કરો અને જેટલા દાતાઓ છે એટલા મારા માસીબા પરિવારના, સુમન માસી પરિવારના ખૂબ ખૂબ આશીર્વાદ અને ધન્યવાદ અને ખૂબ ખૂબ આગળ પ્રગતિ કરો અને આવા કામ કરતા રહ્યો। જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ। આજે સૌથી પહેલાં તો આપણું હિન્દુ સેના ગ્રુપ છે ને એનું આજે 1 વર્ષ પૂરું થયું છે। તો તે દિવસે મેં અને અમિતભાઈએ નક્કી કરેલું હતું કે આપણે ગ્રુપનું જે દિવસે 1 વર્ષ પૂર્ણ થાય ને તે દિવસે એક એવું કાર્ય કરવાનું કે આપણને જિંદગીભર યાદ રહી। તો એના માટે અમે અમિતભાઈ જોડે વાત કરેલી હતી। તો એણે કીધેલું હતું કે એક દેવડા ગામે યશભાઈ એમ કરીને એક છોકરો છે, એના માય બાપ બી નથી અને એના પ્રોબ્લેમ બી છે। તો એના માટે અમે એનું ઘરનું નિરીક્ષણ કરવા આવ્યા। જે દિવસે અમે એનું ઘરનું નિરીક્ષણ કરવા આવ્યા ને તે દિવસે અમે નક્કી કર્યું અમિતભાઈ જોડે કે આપણે એ ભાઈને ઘેર બનાવી આપવાનું। અને તે દિવસે નક્કી કર્યું અને આપણું હિન્દુ સેના ગ્રુપમાં મેસેજ કર્યા। તો ખરેખર હિન્દુ સેના ગ્રુપ થકી અને દેવડા ગામ થકી આપણે ખૂબ જ સારો સહકાર મળ્યો। જય શ્રી રામ દરેક ભાઈઓને કે જેમણે હિન્દુ જગાવવા મને મદદ કરી છે, હિન્દુને જાગૃત કરવા મને મદદ કરી છે।
ને હજી હું અપેક્ષા રાખું છું કે હું મારા હિન્દુ માટે કંઈ પણ કરીશ અને અમારું ગ્રુપ કલ્પે કરવા આવનારા સમયમાં તત્પર રહેશે. જે આપણે એક 50% બૌદ્ધિક વિકલાંગ બાળકનું ઘર બનાવવા જઈ રહ્યા છે, જેમના પપ્પા મમ્મી કે બીજો કોઈ આશ્રય છે નથી. એમનું ઘર 2 વર્ષ પહેલાં રેલમાં ડૂબાઈ ગયેલું હતું. જે આપણે ઇન્ક્વાયરી થઈને તો આપણે એક નિશ્ચય કરેલો હતો કે ભાઈ 17 તારીખે આપણો ગ્રુપનું સંસ્થા રહેલો હતો અને દિવેશભાઈના જન્મદિવસ પણ છે. તો આપણે એક મકાન બનાવીને લોકોને એક કરવા માટે, જાગૃત કરવા માટે આ એક મકાન બનાવીએ અને એક બાળકને આશ્રય મળે એ આશ્રયથી આપણે આ મકાન બનાવવાની જે બીડો ઉપાડ્યો છે. તો હજુ પણ આપણે બધાને વિનંતી છે કે બને એટલું દાન કરજો અને આ ભાઈનું મકાન જલ્દીથી જલ્દી બની જાય એવી આશા સાથે બધાને જય માતાજી, જય શ્રી રામ. जय श्री राम. जय श्री राम, जय माता जी. सबसे पहले तो मैं हिंदू सेना की आज 1 वर्ष पूरा उनको पूरा टीम को दिल से धन्यवाद करता हूँ और माता जी से प्रार्थना करता हूँ कि आपकी टीम जो मिशन लेके चली है वो आगे बढ़ती जाए और आगे काम करते जाए. अमित भाई तो मेरी कम से कम 4-5 साल पहले मुलाकात हुई थी, तो ये विस्तार में सबसे पहले हमने घर वापसी का प्रोग्राम किया. तो कि जो ये मिशन हिंदू सेना लेके चल रही है, मैं सबसे निवेदन करता हूँ कि आपको इनको मदद करिए, क्योंकि अभी ज़रूरत है. जिस तरह से हिंदू धर्म को तोड़ने के लिए जो षड्यंत्र चल रहे हैं, उन षड्यंत्र को तोड़ने के लिए, उनको रोकने के लिए जो संगठन हमारे बन रहे, उनको आर्थिक मदद की बहुत ज़रूरत है. जिस तरह से आज एक मकान बना रहे जिनके बच्चे के कोई आगे पीछे नहीं है, और ये बहुत अच्छा काम है, ये मानवता का काम है और इस कार्य में सभी को एकजुट होकर कार्य करना चाहिए. क्योंकि ऐसे परिवारों पे मिशनरियों की नज़र होती है, लोभ लालच देके उनको धर्म परिवर्तन करवाते हैं और ये धर्म परिवर्तन नहीं है, आने वाले समय के लिए राष्ट्र के लिए बहुत खतरा है. हिंदू समाज को तो खतरा ही है, लेकिन देश को भी बहुत खतरा है. इस खतरे को रोकने के लिए सबको संगठित होना पड़ेगा और ये जो मिशन कोई भी लेकर चल रहा है, इस मिशन को सफल करने के लिए सबका सहयोग चाहिए. जैसे मासी जी भी सपोर्ट दे रहे, बहुत अच्छी बात है, और शीतल बहन है, इनका भी बहुत अच्छा सहयोग मिल रहा है. और इसी तरह से जो अपना अभियान है वो चलते रहिए, क्योंकि जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. जय श्री राम. हिंदू सेना वलसाड ग्रुप એ ધર્મપરની સાથે સાથે ચેરિટી વર્ક કરે છે, સોશિયલ વર્ક કરે છે. તો એ ખૂબ સરાહનીય કામગીરી છે. અમિતભાઈને દીવડા ગામમાં જ્ઞાન આવ્યું કે યશભાઈ જે 50% વિકલાંગ છે, તો એમનું મકાનની ખૂબ તકલીફ છે. એ બીજાના ઘરે ચોમાસામાં જાય છે, ઘરેલું પાણી ભરાઈ જાય છે. તો એમણે પ્રપોઝલ મૂકી કે ભાઈ આ વ્યક્તિનું આપણે મકાન બનાવવું જોઈએ. એક સારી ભાવનાથી બનાવ્યું. તો સૌએ નક્કી કર્યું કે કંઈક ને કંઈક ડોનેશન આપણે કરીએ. તો કોઈ રેતી આપી, કપચી આપી, સિમેન્ટ આપી. ને સૌથી આનંદની વસ્તુ જ્યારે ગીતા માસીની વાત આવી કે ગીતા માસી ખારું ફંડિંગ આવ્યું છે, ખરેખર મને પણ થયું કે આપણો સરકાર પગાર આપે છે તો હું પણ કંઈક ડોનેશન કરું. અને શરૂઆતમાં જ્યારે જોયું તો અમિતભાઈને કીધું કે ભાઈ મકાન એવું બનવું જોઈએ કે ગમે જેવી રેલ આવે, પાણી આવે કે વાવાઝોડું આવે, એ મકાન પડવું નહીં જોઈએ, એટલું સરસ ટકાઉ બનાવજો. તો પરમાત્મા ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તેમનું પણ રોજીમાં બરકત આપે, એને પણ આગળ વધારે. અને ખરેખર અમિતભાઈ થકી કે કોઈક આંગળી ચીંધવાનું પુણ્ય આપણને મળ્યું છે, તો આપણે સૌ દાદાનો આભાર માનીએ છીએ. અને ખૂબ પાકું મકાન બને એવી આપણે સૌ તકેદારી રાખીએ એવી પ્રાર્થના સાથે કીધું છું. આજે આપણે આ માસીબા છે, આપણે કિન્નરો કહીએ છીએ, એ માસીબાનો પર ખરેખર આ યશભાઈને ખૂબ સારો સહકાર છે, ખૂબ સારી સેવા આપી છે. મેં એક જ વાર એમને કીધું હતું, તો આજે માસીબા ખરેખર યશભાઈને 11,001 રૂપિયા આપે છે. એમનો ખરેખર ધન્યવાદ. અને હજુ પર કંઈક તકલીફ પડશે તો એમનું આખું કિન્નર સમાજ આપને મદદ કરશે અને યશભાઈને પર મદદરૂપ થશે. જય શ્રી રામ, જય શ્રી રામ. અને આવી જ રીતે સૌનો સાથ સહકાર મળશે તો આવા અન્ય ઘર પર આપણે બનાવીશું. અને ખરેખર બહુ ખુશીની વાત છે અને લાગણી પર એટલી થાય છે કે આવા કોઈ નિરાધાર વ્યક્તિઓનું ઘર બને છે. કારણ કે પંખી પણ પોતાનો માળો રાતના શોધે છે, તો યશભાઈ ક્યાં જતા હશે? તો ખરેખર આ બધા જ જે ભાઈઓ છે અને જે દાતાઓ છે ને, એને તો ખરેખર માતાજી તમે ખૂબ સારા આશીર્વાદ આપજો, જેથી આવા કામો કરવા માટે
જો અગાડી આવે અને કોઈકને માધ્યમ બનાવજો જેથી આવા કામો થઈ શકે. અને ઘર બનવાનું એ ખરેખર બહુ મોટી વાત છે, કારણ કે આપણામાં કહેવત છે કે લગ્ન અને ઘર એક જ વાર થાય છે, પછી થતા નથી. તો આજે ઘર જે બનવાનું છે ને ભાઈનું એ ખરેખર બહુ જ એ થાય છે. તો આવા વ્યક્તિઓને બધાને જ મારા સરપંચશ્રીઓ, દાતાશ્રીઓ, તલાટીઓ અને મારા ગામના આગેવાનો તથા ભાઈઓને મારો ફરી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ. માસી લોકોને પર અને આવી જ રીતે સેવાના કાર્યમાં આગળ આપજો અને હિન્દુ સેના ગ્રુપ પર ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે. मेरी चौखट पे चल के आज चारों